जय माताजी मित्रों, श्रावण वद 11 ए अजा एकादशी। आ विडियो में अजा एकादशी व्रतनी विधि महात्मा अने कथा वार्ता सांभळशुं। मित्रों, 12 महीना में आवती दरेक एकादशी उत्तम छे। शास्त्रों में कह्युं छे के एकादशीनुं व्रत करवाथी मनुष्यनी दरेक मनोकामना पूर्ण थाय छे, पापनो नाश थाय छे, पुण्यनी प्राप्ति थाय छे। जन्म मरणना फेरा टाळनारू, मोक्ष गति प्राप्त करावनारू कलियुगનું આ ઉત્તમ વ્રત છે। દરેક એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એકાદશી કરવાથી સુખ, શાંતિ, વૈભવ, ઐશ્વર્ય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, સુખ શાંતિ મળે છે। તેમાંય શ્રાવણ માસની આ વદ પક્ષની અજા એકાદશી ઉત્તમ છે। તે સર્વ પાપોને હરનારી છે। આ એકાદશી રાજા હરિશ્ચંદ્રએ કરી હતી અને તે સર્વ પાપમાંથી મુક્ત થયા હતા। પોતાનું ગુમાવેલું રાજપાટ, પત્ની, પુત્ર ફરી પ્રાપ્ત થયું હતું। એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આથી દરેક મનુષ્યએ પાપનો નાશ કરવા, પુણ્યની પ્રાપ્તિ કરવા આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ। અજા એકાદશીનું આ વ્રત પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવનારું છે। આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે, તેમજ ગુમાવેલી ધન સંપત્તિ, ઐશ્વર્ય, માન, મોભો પ્રાપ્ત થાય છે તથા જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે। આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર મુખની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે। એકાદશીનું આ વ્રત કરનારે દશમનું એકટાણું કરવું, એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અથવા ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરવી, ભગવાન શ્રી હરિને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ જળથી સ્નાન કરાવવું, સ્વચ્છ વસ્ત્રો પહેરાવી ચંદનનું તિલક કરવું, ફૂલમાળા, ધૂપ, દીપથી પૂજા કરવી। આ દિવસે ભગવાનને ખારેકનો પ્રસાદ ધરવાનું મહત્વ છે, તેથી ભગવાનને ખારેકનો પ્રસાદ ધરવો તેમજ ઋતુના ફળ અર્પણ કરવા। આ રીતે વ્રતનું પૂજન કરી ઉપવાસ કરવો, ભાગવત ગીતાના પાઠ કરવા, કૃષ્ણ કીર્તન કરવા, ઉપવાસ કરવો અને બની શકે તો રાત્રિનું જાગરણ કરવું। શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે અજા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યના પૂર્વજન્મના પાપનો નાશ થઈ આ જન્મમાં દરેક સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત કરે છે। આ રીતે વ્રત, પૂજન, ઉપવાસ કરી અજા એકાદશી વ્રતની કથા સાંભળવી। દરેક વ્રતમાં વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહત્વ હોય છે। જે કથા સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્ય મળે છે, તેમજ વ્રત કરવાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે। તો મિત્રો, આ હતી અજા એકાદશી વ્રતની વિધિ મહાત્મા। હવે સાંભળીએ વ્રતની કથા વાર્તા। બોલો ભગવાન શ્રી હરિની જય। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, શ્રાવણ વદ 11 અજા એકાદશીના નામે જાણીતી છે। તે સર્વ પાપનો નાશ કરનારી છે, મહાકલ્યાણકારી, સ્વર્ગલોકનું સુખ દેનારી ઉત્તમ એકાદશી છે। આ ઉત્તમ એકાદશીની વ્રત કથા કહું છું, તેને ધ્યાનથી સાંભળજો। પૂર્વે અયોધ્યા નગરીમાં હરિશ્ચંદ્ર નામનો એક ચક્રવર્તી, ધર્મી, નીતિવાન અને સત્યવાદી રાજા હતો। પૂર્વજન્મના કોઈ કર્મે, વિચિત્ર યોગે એ પુણ્યાત્મા રાજાના સત્યવાદીપણાની આકરી કસોટી વિશ્વામિત્ર નામના મહા તપસ્વી ઋષિએ લીધી। તેણે તમામ રાજપાટ એ મહામુનિને ચરણે દાનમાં ધરી દીધો। પહેરેલ કપડે એ પત્ની તારામતી તથા પુત્ર રોહિતને લઈ કાશી જવા નીકળ્યા। વચન અને ટેકને નિભાવવા એણે ભર બજારે પોતાની સ્ત્રી તથા કુમારને વેચી દીધા। પોતે પણ એક ચાંડાલને ત્યાં વેચાઈ તેની નોકરી કરવા લાગ્યા। સ્મશાને અગ્નિદાહ માટે આણવામાં આવતા મળદાના કફન ઉઘરાવવાનું કામ તેણે ખુશીથી કબૂલ કર્યું। આમ ઘણા વર્ષો વીતી ગયા, રાજાના દુઃખનો પાર રહ્યો નહીં। આ ધર્મ સંકટની આકરી કસોટીમાંથી પાર ઉતારવા એણે પ્રભુની પ્રાર્થના કરી। પ્રભુ કૃપાએ ગૌતમ નામના મહામુનિ તેની પાસે આવ્યા। રાજાએ દુઃખની વાત કહી સંભળાવી। ગૌતમ ઋષિએ રાજાને દિલાસો દઈ કહ્યું
કે હે સત્યવાદી રાજા, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કર. એ વ્રત કરવાથી તારું આ સંકટ દૂર થશે. તારી નસીબે આજથી બરાબર 7મે દિવસે જ એકાદશી આવે છે. એ એકાદશીનું ઉપવાસ કરી જાગરણ કર. નારાયણ ભગવાનનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધર. આમ કહી ગૌતમ મુનિ અંતર ધ્યાન થઈ ગયા અને મુનિના કહેવા મુજબ રાજા હરિશ્ચંદ્રએ ઉત્તમ અજા એકાદશીનું વ્રત કર્યું. એના પ્રતાપે તેને રાજપાટ, સુખ સંપત્તિ, પોતાની સ્ત્રી, પુત્ર સઘળું પાછું મળ્યું. આ વ્રતથી તેનું સદાનું દુઃખ દૂર થયું. સર્પદંશથી એનો મૃત્યુ પામેલ પુત્ર પાછો સજીવન થયો. સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. આ લોકમાં સર્વ પ્રકારનું સુખ ભોગવી એ સ્વર્ગલોકમાં ગયા. ઇતિ સ્કંદ પુરાણે શ્રાવણ કૃષ્ણ પક્ષે અજા એકાદશી વ્રતકથા સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિની જય. મિત્રો, આશા રાખું છું આજની આ કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ વ્રત કથાના વિડીયો સાથે. જય માતાજી.